અત્યારની પેઢી અંગ્રેજી ભલે ભણે પણ ગુજરાતીના ભોગે હાવ ન ભણાવતા. ભાઈ ગુજરાતી શીખડાવજો. બાકી અત્યારના બાળકોને કહીને કે બેટા 67 એટલે કેટલા થાય એટલે તરત કે મને નહીં ખબર. હવે આ 67ની ખબર ન પડે. હવે આગળ જતા એવા આપણા કેટલાય ગુજરાતી તળપદા શબ્દ છે, આની ક્યાંથી ખબર પડે? હા, એક ભાઈ રહ્યા ને, એના લગ્ન થયા. ભાઈ ખૂબ ભણેલો હતો. જેની યારે લગ્ન થયાની છોકરી ઇંગ્લિશ મીડિયમ ભણેલી. હવે 2 જણા શહેરની અંદર રહે. હવે ગામડેથી એ ભાઈનો બાપો એના દીકરાને રોકાવા આવ્યો. એટલે બહુ સંસ્કારી પરિવારની હતી. એટલે બીજા દિવસે હવાના પોરમાં એના સસરાને કે પપ્પાજી તમારા માટે નાસ્તો તૈયાર છે. તો બાપો કે પેલા હું ખોખોડિયું ખાય. બહુ મૂંઝાણી. આ ખોખોડિયું એટલે હું? એના ઘરવાળા પાસે ગઈ. ન્યા જઈને કે મેં પપ્પાને કીધું કે પપ્પા તમારા માટે નાસ્તો તૈયાર છે. તો પપ્પાએ કીધું કે પહેલાં હું ખોખોડિયું ખાઈશ. આ ખોખોડિયું એટલે શું? એનો ઘરવાળો કે બાપુજી એમ કીધું પહેલાં હું નાઈશ પછી ખાઈશ.